वरणिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। मूर्तिपलनभिसर्वो मूर्तिज सर्वसार मूर्ति छे मारो आत्मा मूर्ति प्राण आधार। मूर्ति आनंद मायणा करो मूर्ति सुख सागर मूर्ति माज मोही रहो मूर्ति छे मारू घर। मूर्ति मां रस बसर है अक्षर मुक्त अपार मूर्ति मां रस बसर है अक्षर मुक्त अपार मूर्ति शीतल शांत से हरिवल्लभ धार। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। ओम अवतारिणे श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्री परम गुरवे नमो नमः। ओम श्री गुरवे नमो नमः। स्वामीनारायण हरे। हे महाराज जय स्वामीनारायण। बोलो ल्यो है। हाँ बोलो को एम के यहाँ भगत कैसे एम थोड़ू हाले कई जे राजा वगर वाके प्रजा ने पीड़े निश्चय दुखी थाय छे। जे प्रजाप्रेमी राजा होय छे प्रजानुं जे रक्षण करे छे ए राजा सुखी रहे छे। ज्यां रक्षण करनारा छे तेनी प्रजा सुखेथी होई शके छे। एवुं छे बधुं। स्वामीनारायण स्वामीनारायण। बहु सरस बात। भगवाननी अंतर्यामी शक्ति महाबळवान छे। महाप्रलयनो काळ पण एने कांई करी शकती નથી। એવી શક્તિ કેમ કે કાળ થકી પર પરમાત્મા છે।
એટલે પરમાત્માની શક્તિ પણ કાળ થકી પર કહેવાય. જ્યાં સુધી પોતાની પહોંચ હોય ને ત્યાં સુધી ચાલે, પોતાની પહોંચ ન હોય ત્યાં સુધી એ કેમ કંઈ કરી શકે? મરજીમાં રહે ને તે મહાન છે. મરજીમાં રહે તે મહાન છે. પરમેશ્વરની મરજી જોઈને નિર્મળ રીતે વર્તવું જોઈએ. એટલે આ તો ઘોર મારવા મીનો. કાંઈ થાય નહીં બધું. પરમેશ્વરની મરજી જોઈને નિર્મળ રીતે વર્તવું જોઈએ. અને તેમ વર્તન રાખે તે જ અતિ વિશુદ્ધ મનુષ્ય છે. સમજાય ભાઈ? ભગવાનની મરજી જોઈને જે વર્તે એ વિશુદ્ધ મનુષ્ય છે. પરમેશ્વરને પ્રગટ માનીને જ ભજવા. હું પરમેશ્વરને પ્રગટ માનીને જ ભજવા, ક્યારેય દૂર માનીને ભજવા નહીં. ભગવાન પ્રગટ છે અને મારી હારે જ છે એમ માનીને ભજવા. એમયા આવો જે ભક્ત છે, ભગવાનના પ્રત્યક્ષપણાનો નિશ્ચય છે, તે અક્ષરધામમાં જ બેઠો છે. સમજાય છે? પ્રગટ માનીને ભજે છે. પ્રગટ ભગવાન સદાય મારી સાથે જ છે એવો જે ભક્ત છે, અર્થાત એવો જેને નિશ્ચય છે, એ ભક્ત અક્ષરધામમાં જ બેઠો છે. અહીંયા થકાતું બેઠ. કેમ? અક્ષરધામમાં ભગવાનનું સાનિધ્ય છે. એમ અહીંયા જે માની લીધું છે એને કે ભગવાન અખંડ મારી હારે જ છે, એનામાં અક્ષરધામના મુક્તના ગુણ આવે છે. એ બીજું બધું કરતાં તરત છે ને પાછો વળે. ભાઈ આ ન થાય. ભગવાન ભેગા જ હોય તો કેમ થાય? એક માણા ભેગો હોય તો બીજું કાંઈ થાય નહીં. આમ સરસ મજાના ખમણ આમ ગમી ગયા હોય, મન આમ તેમ થતું હોય, પણ કોઈ હારા હરિભગત હારે હોય તો કેમ થાય? હે? માવો ખાતો હોય અને સાધુ ભેગો ક્યાંક નીકળ્યો હોય તો શું થાય? કેમ કરવું? પણ ઈચ્છા તો અંદરથી ઘણી થાય, પણ શું કરવું? સાધુ ભેગા છે તે તો પછી છે ને કાંઈક થોડુંક આગું પાછું કરે જરીક સામે જરીક આમ જઈ આવું એમ. ત્યાં શું છે તમારે અહીં કંઈ સંબંધિત નથી એમ થાય કે જરીક બજાર માટો મારી આવો એમ. ત્યાં અહીંયા બજાર માટો મારો ને અહીંયા ચારે બાજુ ત્યાં શું જો કે કેવું છે ગામ જોઈ આવી એમ. કંઈ વાંધો નહીં, હમણાં પધરામણી કરવા જવાનું છે ને ત્યારે તમે બધા જોઈ લેજો, ગામ જોઈ લેજો. પણ હું એકલો જાઉં ને તો થોડુંક મને આમ શાંતિ ધીરે ધીરે હલાય એમ. પધરામણીમાં તો હું પછી તે હું સાધુને ખબર ન પડે. હે? કોટો ચડાવવા જવું છે એમ. ક્યારેક ક્યારેક છે ને
હજી બાબા બીડીયું પીઓ છો એ આમાં ભાળી જાય ને સામે આવી ગયા સામે આવી ગયા. હાથમાં નામ કોઈ નાખી દે એમ સારું. પણ સાધુ પછી કહેવાય નહીં કાંઈ એને કે બાબા હું પણ બીડી પીવો તમે એમ. જો અમે હમું થઈ ગયું ને એક ફરું પછી શરમ જતી રહે. એમ કોકને સતત તમાકુ સડાવવાનો હોય, સાધુને ભેગા સેવા કરતા એ બધું હોય, પણ જરીક આગા પાછા જઈને જરીક હોઠે ચડાવી દે સમજ્યા. ખ્યાલ હોય એમને પણ કહી નહીં તમને. કાંઈ વાંધો નહીં, ધીરે ધીરે છે ને સરખું થઈ જાય. આમ કથામાં મબમ વાતો કરે રાખી જેટલી સમજાય એટલી. અશ્વિન તું આગો પાછો થાય ને તમાકુ ચડાવી દેતા ને મને ખબર હોય પછી કઈ અશ્વિન તો તમાકુ ખાશે કે ના ગુરુજી હું એટલે ખાશો તું બંધ કરીને કે નહીં ખાતો. પછી કે મેં તને હું ભાળી ગયો હતો તું ઓલે ખૂણે બે ઊભો ઊભો આમ કરીને કરતો હતો, ખોટું સાચું. અને પછી છે ને નજીક આવવાનું થોડું ઓલું થાય ખરું સમજ્યા, એ દૂર રાખે. પછી કહેવાય નહીં પણ તમાકુની વાતો કરે રખાય. એ ભગત પણ છે તે સાધુની આજુબાજુ રહેતા હોય તોય આડા ઓડા થઈને તમાકુ ખાઈ લેતા હોય, માવો ખાઈ લેતા હોય, હારે હારે બધું લેવું પડે, ચા પીને બીડીનું બધું. એટલે એને એમ થાય નહીં ભાળી ગયા છે એમ. હે એકલાને કરતાં એમ બોલું છે ને કે તેમ કંઈક ભાળી ગયા લાગે છે એમ. આવું છે. તમે પાકા બહુ હો ભાઈ. એક ભગત ધામમાં ભૂયાઈ ગયા, એની આગળ પધરામણી ગયા સમજ્યા, હાડીઓનું કામકાજ હતું. આપણને ખબર નહીં ભાઈ આ કોઈ દે આવી બીડી પીતા પૈસા પત્ર માણા, ઓલી ધોળી આવે ને ધોળી બીડી, સિગારેટ કે શું કે ને, હા એ ધોળી બીડી પીતા સમજ્યા. આપણને સ્વપ્ને ખ્યાલ નહીં કે આ બીડી પીતા છે અશ્વિન. એને થોડું કંઈક કામકાજ કરેલું તો પધરામણીનું ગોઠવેલું. તે અમે તો છે ત્યાં થોડાક વહેલા હેર જઈ આવ્યા ત્યાં સમજ્યા. બીજે ગયા હતા કીધું અહીંયા જવાનું સારું એને પતી જાય ને એમ. તે અમે બરાબર ગયા ને આમ આમ દાદર સીણ્યા બરાબર અને એના મોઢામાં બરાબર બીડી અને અમે દાદર સીડી ગયા કારખાને સમજ્યા. આમ ખબર પડી ગઈ, આવી ગયા. આમ લઈ તો લીધી પણ જરીક નજર તો મારી પડી ગઈ ત્યાં. પણ એ મોઢાની અંદર એ ધોવાણા બધા પેટમાં રાખવાના થાય એટલે એવું થયું. પછી એને શરમ બહુ આવી. એમ આમ પીવે ખરા પણ બધો વાઇસ ન આવે એની પાસે. એટલે બધા સાવચેત રહીએ. આમ મોઢું સાફ કરી નાખે, બીજું ત્રીજું કરે, પછી એલચીના દાણા મોઢામાં નાખી દે, નતર બતર છાંટીને સાધુ પાસે આવે. કેન્સામાં તમારે કંઈ નથી ને? હે એ આમ જે ધ્યાન જે બાજુ હોય ને એનું એ બાજુ ધ્યાન હોય છે એમ. આપણે નહીં કહેતા થોડા ધ્યાન બેરાય એમ. કેમ છે રમેશભાઈ? પાંદડી ચડાવતા નથી ને હોઠે એમ.
નકર તો બીજે દિવસ આવે નહીં પાછા. હે ઘનશ્યામભાઈ, માવો બાવો કંઈ ખાવશો? હે એવું? આવું છે લ્યો. એ માવા ખાનારાના દર્શન થાય છે એ તમારા અહો ભાગ છે. વિશુદ્ધ, વાહ ભાઈ વાહ. પરમેશ્વરને પ્રગટ માનીને જ ભજવા. ભગવાન સદા મારી સાથે છે એમ માની જે ભગવાનને ભજે છે ને એના દુર્ગુણ જતા રહે છે. ભગવાન અંતર્યામી છે. એ ભગવાનને અનન્ય ભાવે ભજતા એવા ભગવાનના એકાંતિક મોટા સત્પુરુષો પણ અંતર્યામી છે. આપણે જે કરીશી જાણે છે એવો જો સમજાઈ જાય મહિમાને તો એનાથી બીજું થાય ને એ કપટ રાખી ન હગે. એલું બાપુભાઈ ભગવાન જાણે પણ અંતર્યામી જાણતા છે. અંતર્યામી જાણ્યા હોય તો 2000 રૂપિયા આઘા પાછા કરે. હે એ કેવું પણ માયા તો જો કેટલી વિચિત્ર પ્રકારની. ભગવાન માને અને તોય આગું પાછું કરે. અંતર્યામી માનતા છે એ. અને અંતર્યામીને સંકલ્પ કરે તો ખબર પડે. દેહે કરી નાગા પાછા કરી તો કેટલી વાર સંકલ્પ કરી એની જાણે તો દેહે કરી નાગા પાછા કરી નાખે એને ન જાણે. જે કોઈ પણ બાબત કહેવાય છે તે સમજણમાં રહી છે. સંભળાય છે? સંભળાય છે? કોઈ પણ બાબત રહી છે એ સમજણમાં રહી છે. ધાર્મિક, આધ્યાત્મિક, વ્યવહારિક, સામાજિક જે કહો તે જે કોઈ બાબત રહી છે એ સમજણમાં રહી છે. બોલો. અને તો જ રે ને. હવળી અને અવળી એમ બે પ્રકારની સમજણ છે ભાઈ. સવળી સમજણ અને માટે મનને પ્રસન્ન રાખીને હવળી સમજણને માર્ગે હાલવું. એ એક આધારણ સમય બહુ મસ્ત ટકોર કરે છે. હવળી અને અવળી બે પ્રકારની સમજણ છે. માટે મનને પ્રસન્ન રાખીને હવળી સમજણમાં મન રાજી રહેતું નથી. પહેલાં તો મનને ગમે એમ કરીને પ્રસન્ન રાખી ન ગમે ને તોય પણ એમાં રાજી રહીને કરે રાખવું. રાજી રહીને કરે રાખે ને એટલે મનને પછી ડાળો પડી જાય છે. શું? મનનો અને આ શરીરનો એવો સહજ સ્વભાવ છે જે કરે જ રાખવો ને કરે જ રાખવો ને કરે જ રાખવો ને ઢાળો પડી જાય. સમજ્યા? એટલે કહે છે કે મનને પ્રસન્ન રાખીને હવળી સમજણના માર્ગે હાલવું. સવળી સમજણમાં ક્યારેય ભય નથી. અત્યારે થોડુંક અઘરું હોય એટલે મન માને નહીં, છતાંય પણ ન માને તોય એને મનાવીને પણ એમાં જ હાંકવું. કેમ કે હવળી સમજણમાં ક્યારેય ભય નથી, ક્યારેય દુઃખ નથી. શું? ભય નથી એનો અર્થ દુઃખ નથી. અવળી સમજણમાં અપાર ભય રહ્યો છે, અર્થાત અપાર દુઃખ રહ્યું છે. પાર વિનાનું દુઃખ અવળી સમજણમાં છે.
અવળી સમજાણ કદાચ આ દુનિયામાં સુગમ લાગતી હોય, પણ તેમાં છેવટે તો અપાર અત્યંત દુઃખ જ રહ્યું છે. હવળી સમજણ છે ને એ સુગમ બહુ લાગે ભાઈ, એટલે એ તરત થાય. હે તો પછી આ લોક અને પરલોક બંને સ્થળે હવળી સમજણમાં મહાન સુખ રહ્યું છે. જેને આ લોકમાં સુખી થવું હોય અને પરલોકમાં સુખી થવું હોય એને સમજણ હવળી કરવી. આ લોકમાં સુખી થાય છે અને પરલોકમાં સુખી થાય છે, પણ અવળી સમજણમાં તો અપાર દુઃખ દુઃખ અને દુઃખ જ છે. પણ તોય હવળી સમજણ કેમ જીવ ગ્રહણ નહીં કરતો હોય? હે એ મોટી તકલીફ એટલે છે કે એને મોહ છે. યોગ કરતા એને મોહ છે, એને મોહ છે. આમાં દુઃખ છે એવું એક તો એને મનાતું નથી, અને દુઃખ છે એ દેખાય છે તો પણ મોહ છે એટલે એમાં ક્યાંય જવાય છે, ક્યાંય જવાય છે. ઓલા રમવા બેઠો, જુગાર રમવા બેઠો અને 100 રૂપિયા હારી ગયો, પછી શું થાય? 100 રૂપિયા હારી ગયો પછી એમ થાય કે હવે છે ને આમાં બીજા થોડો લગાવવું ને તો ઓલા 100 નિહરી જાય ને પછી નીકળી જાવ, પછી આપણે ન જવું. પણ 100 નિહરે કે બીજા 100 જાય? બાપાને જાણ કર્યા વિના છોકરો ક્યાંકથી લાખ રૂપિયા લાવી ધંધામાં નાખ્યા. શું કર્યું? લાખ રૂપિયા લાવ્યો ક્યાંકથી, 2% લાવી અને ધંધામાં નાખ્યા. એમ કે હું બતાવી દઉં બાપાને, જો બાપા ધંધા આમ થાય એમ. તમે નળિયા બદલી શીખ્યા નથી. હું ભરતભાઈ એમ પછી એવું હરખું હાલ્યું નહીં, સેટ ન થયું. એટલે હવે 2% લાવ્યો એટલે દર મહિને 2000 તો થાય જ. એટલે હવે શું થાય? કમાતો હોય 30,000 રૂપિયા. હવે એ 30,000નો હિસાબ તો ઘેરે દેવો પડે ને. પછી 2000નું શું કરું? આમ થયું તેમ થયું, બીજું ત્રીજું બધું થયું, કાંઈ ખોટું બોલવાનું આમ તો થાય. પણ એ વધતા વધતા વધી ગયા. એમ થાય હવે એટલે છે ને હજી નથી થતું, હજી 2000, હજી લાખ 2 લાખ નાખીને તો ધંધો સેટ થઈ જાય. વળી ક્યાંકથી નાખે 5,000 શરૂ થયા, એ દેવા માટે વળી વ્યાજે લાવવા પડે. 5 મહિનાના ભેગા થઈ જાય શું થાય? તો બોધદર્શન વધતું જાય વધતું જાય વધતું જાય. એટલે બાપાને ખબર પડે ખરો ટેન્શનમાં રહે છે. બેટા કાંઈ થોડુંક આમ ચિંતા જેવું? ના ના પપ્પા, કેમ ધંધા? અરે બહુ સરસ ચાલે છે એમ કે બીજું કાંઈ? હાઈકા જ રાખે, હાઈકા જ રાખે, હાઈકા જ રાખે. એટલે પૂછાય વિના કર્યું તો થઈ ગયું, થઈ ગયું કહી દીધો મારે તો આવું થયું થોડુંક તો એટલે પતી જાત. પછી કેટલું લાંબુ ખેંચાઈ જાય ને કેટલું દેવું થઈ જાય પછી કાંઈ નક્કી જ નહીં. સમજ્યા? અવળી સમજણવાળાને આ ધંધો થાય છે. આ લોકમાં પરલોકમાં બે લોકમાં દુઃખ દુઃખ અને દુઃખ જ છે. અહીંયા પછી મહારાજ કહેવાય એ હવળી સમજણ કઈ? હવળી સમજણ કઈ કયો તમે?
લગભગ અવળી સમજણ જ તમે કહો. હું હવળી સમજણ પૂછું છું તોય એ હવળી સમજણ કઈ કયો ભરતભાઈ? હે? અવળી સમજણમાં હું હવળી સમજણ પૂછું છું. એમાં હું બોલે છે હવળી સમજણ હું એટલે એ કાંઈ ખબર ન પડી. આમ કેને અર્થે જન્મ ધર્યો? માને અર્થે ધીરો, બાપને અર્થે ધીરો, છોકરા હાટું ધીરો, બૈરા હાટું ધીરો, ખેતી હારું ધીરો, ખાવા હાટું ધીરો, માન મોટે હારું ધીરો, શેને માટે ધીરો? બોલો એ મહાત્મા. નથી કેવું. હવળી સમજણ કઈ? જે પરમેશ્વરનું ભજન કરવું એ જ હવળી સમજણ છે. પરમેશ્વરનું ભજન કરવું એ જ હવળી સમજણ છે. એ જ આ લોકમાં અને પરલોકમાં સુખી કરનાર છે. સમજ્યા? તે પરમેશ્વર અતિ સમર્થ છે. તે પરમેશ્વર અતિ સમર્થ છે. તે પરમેશ્વર સિવાયના અન્યને જે ભજવા તે તો અત્યંત ભૂલો છે, બીજે માર્ગે સીડ્યો છે. કેમ? જો અત્યંત સુખ પામવાનો મનમાં લોભ હોય, અત્યંત સુખ પામવાનો જો મનમાં લોભ હોય તો આ વાતનો વિચાર કરવો જોઈએ. અત્યંત સુખ પામવાનો. જે સુખનો અંત જ નથી એવું સુખ પામવું હોય એને આ વાતનો વિચાર કરવો. માયાકૃત જે કાંઈ સુખ છે ને એનો અંત છે. એનો અંત છે. નાશવંત પદાર્થનું માંથી જે કાંઈ સુખ મળે છે એનો અંત છે. કેમ કે પદાર્થ નાશ પામી જાય એની સાથેનું સુખી નાશ પામી ગયો, અંત આવી ગયો. વિચાર કરવો. સત્સંગ અત્યંત સુખકારી અને હિતકારી છે. એમાં રતિવાર પણ કુસંગ રાખવો નહીં. ભગવાન સિવાયના જેટલા મનોરથ કરવા તે બધાને કુસંગ જાણવો. ભગવાન સિવાયના જેટલા ઘાટ સંકલ્પ થાય બધાને કુસંગ જાણવો. હરિની મૂર્તિ વિના જે જે ઘાટ રે તે તો ભવ ભટકણની વાટ રે. નિજ સુખ વિના જે છે ઉચાટ રે તે ચૈતન્ય લાગ્યો કાટ રે. હરિની મૂર્તિ વિના. કેમ થાય? ધ્રાસકો લાગી જાય કે નહીં? હું કરું પણ સાધુને કાંઈ ધંધો છે કે નહીં? આવું ને આવું લખી નાખવું એમ થાય. હે? બીજા ઘાટ સંકલ્પ જ નહીં કરવાના તો સંસાર હાલે કેમ? બીજા ઘાટ સંકલ્પ નહીં કરવાના તો હાલે કેમ? આવડો મોટો સંસાર ઠાકોરજી ચલાવે, તમે ચલાવો અને તમે ચલાવતા દુઃખી થાવ. હે? કોઈ દુઃખી થવા હાટું ચલાવે? તમે કારખાના નફો થાય તો ચલાવો કે ન ચલાવો? ખોટ જતી હોય તો
ખોટ જાય ચલાવે કોઈ? આ સંસાર હાલે કેમ? જાણે પોતે જ ન હાંકતો હોય. હે એમ ગજબની વાત છે. ભગવાન સિવાયના જેટલા મનોરથ કરવા તે બધાને કુસંગ જાણવો, એ બધો કુસંગ છે. માટે પૂર્ણ રીતે સત્સંગ તો નહીં કરી શકીએ, પણ જેટલો વધારે થાય એટલો કરવો. અને નિવૃત્તિ લીધા વિના આવો સત્સંગ થાય નહીં. શું? અને જવાબદારી પૂરી થઈ જાય એને ફળ દે નિવૃત્તિ લઈ લેવાય. નકર કાંઈક ને કાંઈક સંકલ્પ થયા જ રાખે. અને ઘણા છે ને ધંધામાંથી નિવૃત્તિ લે પણ બીજું બધું કરી રાખતા, પછી ગામનું કરવા જાય. બોલો, નિવૃત્તિ થઈ લે ભાઈ ગઈ ધંધામાંથી ક્યાંય નહીં, એટલે ફ્રી ત્યાં. એટલે ભાઈ ક્યાંક બોલાવે, ક્યાંક હાહરો બોલાવે, ક્યાંક જમાઈ બોલાવે, ક્યાંક વળી ભત્રીજો બોલાવે, ક્યાંક મિત્ર બોલાવે, ક્યાંક બીજા બોલાવે, ક્યાંક આડોશી પાડોશી બોલાવે. એ બધા એના જ કામ કરી રાખવાના. બોલો, એમ પોતાને ક્યારે કરશે કે એના કલ્યાણનું? તો અમે એક જગ્યાએ ગયા ને, એમ ગયા એક જગ્યાએ અમે ગયા, પછી તે ગામમાં થોડોક સત્સંગ છે. એક સાધુ રહેતા હતા તે ગામમાં, સત્સંગ થોડો છે. પછી કે ત્યાંના બરાબર ગામના 2 જણ આવેલા દર્શન કરવા, કે ક્યાંક બહારથી સાધુ આવ્યા છે એમ કરી આવ્યું, એટલે આવ્યા, દર્શન કર્યા. પછી કે સ્વામી અમારે આ ગામમાં સ્વામી છે ને બહુ સારું હોય, કે બહુ સારું. કે અશ્વિન બહુ વખાણ કર્યા સાધુના એણે, અમારા ગામમાં સાધુ છે ને બહુ સારું. કે મેં કીધું સરસ. એ કે અમે ભલે સીમમાં હોય પણ ઘેરે છતાંય લાઇટ ઉડી ગઈ હોય ને છોકરો જાય ને કે સ્વામી લાઇટ ઉડી ગઈ, સ્વામી આવી અને એ લાઇટ હરખી કરી જાય. કે હે ટ્યુબલાઇટ બદલી જાય, બીજું ત્રીજું બધું. કે એ જઈને બોલે ક્યાંક સ્વામી મારે આમ થયું છે, એટલે સ્વામી આવે પકડને પેશન્ટ બધું લઈને હરખું કરી જાય. કે બહુ સારા, બહુ સારા એમ સ્વામી. હે એને સાધુનો ગુણ આવ્યો, એનું સારું થાય ના નહીં એમ. પણ સ્વામીને શું કરવું? હે શું સ્વામીને શું કરવું? ભજન કરું કે આ કરવી રાખવાનું? અને જીવને આવું વખાણ એટલા બધા સારા લાગે ને, 2 શબ્દ જરી વખાણના મળે ને એટલે શું કરવાનું છે ને એને ભૂલાઈ જાય. હે શું કરવાની ભૂલાઈ જાય. લ્યો, આ તો ઘર બાર મૂકી અને સાધુ થયા છે, શાંતિથી માળા કરે ને તોય કાંઈ વાંધો નથી. એનું ભજન મૂકીને પણ આપણા છોકરાઓની ચિંતા કરે છે. એનું ભજન મૂકીને હાવ કીધું, હાવ સાચું. હે હાવ સાચું કીધું. એણે સમજે તેમ કે આ મૂર્ખાઈ કરે છે. એનું ભજન મૂકીને શું થાય? એનો અર્થ આ મૂર્ખાઈ કરે છે એમ ન થાય? પણ છતાંય ભાઈ એનું ભજન મૂકીને આપણા છોકરાઓની ચિંતા કરે છે આ મહાત્માઓ. ત્યારે એટલું બધું થઈ જાય ને હાવ ભજન મૂકી દે. બોલો હવે, હે રાત દિવસ એમ થઈ જવાય. ભગવાન સાંભળે નહીં, કાંઈ થાય નહીં. જે કરવા આ જન્મ ધર્યો, જન્મ ધર્યા પછી જે કરવા માટે ઘરબાર મૂક્યા એ પછી કાંઈ થાય નહીં. એની જેવો મૂર્ખ બીજો કોણ કહેવાય? કહો, કેવડો મોટો કુસંગ હોરી લીધો.
ને મહારાજને આધારાનંદ સ્વામીને મતે આ વાત છે ભાઈ. હે માયા એટલી બધી વિચિત્ર પ્રકારની છે, શબ્દ એટલો બધો બળવાન છે કે તમારા લક્ષ્યને ચૂકાડી દે. પવનના વેગ જેવો છે સમજ્યા. આમ નિશાન લીધું ખરેખરું, અને ખરેખરો નિશાનબાજ હોય હો, એનું નિશાન કોઈ દી ફગે જ નહીં. એવો ખરેખરો નિશાનબાજ હોય અને એણે તીર છોડ્યું અને એ જ વખતે બરોબર પવનનો ઝપાટો આવી ગયો તો શું થાય? હે સાઈડમાં આવી જાય. સાના કરતો ગયો ખરું, પણ એ જ વખતે 40-50 કિલોમીટર સ્પીડમાં એ પવન આવ્યો તો ત્યાં પૂગે ને તો થોડુંક તે મળું થોડુંક સાઈડ પર ગયું તો પૂરું થઈ ગયું. થોડુંક સાઈડ પર ગયું ને લક્ષ્ય સુકાઈ ગયો. એમ હારા તો કહેવાય. શું હારા તો કહેવાય, પણ સહેજ પડખે થઈ ગયું, ઓળું જરાક રહી ગયું એટલે આત્યંતિક કલ્યાણમાં થોડોક ફેર પડી ગયો. એ થોડો પેડો ઝાઝો જ પડી ગયો માનો તમે. ન થયો એટલે બધો જ ફેર થઈ ગયો, થોડોક નહીં. આખો જન્મ નિષ્ફળ ગયો, આખો જન્મ. એમ પેલા સરસ મજાના શબ્દ સાંભળવા મળતા હતા ને ત્યારે મજા આવતી હતી. આમ માણકી ઘોડી કાન હુરિયું માંડે ને, કાન હુરિયું આમ કાન થતા ને એમ કાન હુરિયું માંડીને સાંભળવાની મજા આવતી હતી. એને લક્ષ્ય ચૂકવાડી દીધો. શું થયું? હે મહામાયાના મન મકોડા મને મૂર્તિમાં રહેવા દે, મૂર્તિમાં રહેવા દે રે મોને, મૂર્તિમાં રહેવા દે. મહામાયાના મન મકોડા મને મૂર્તિમાં રહેવા દે. અંગે ચડમાં ચટકા ભરમાં કહેવાનું તે કે બેઠા હોય ને એટલે કંઈક ને કંઈક ગાઢ સંકલ્પ એવા ચટકા ભરે. એવી સરસ મજાની નિર્મળ વાતો થતી હોય ને સાંભળતા હોય ને એવા અંદરથી કંઈક ગાઢ સંકલ્પ એવો છટકો ભરે. મકોડો કવડે શું થાય સુઈને પછી એ નહીં, પણ પછી આપણે બેસી ગઈ ઠેકડા મારી તરત જ. અશ્વિન સમજ્યા? પૂછી દો જરી. સમજ્યા? અંગે ચડમાં ચટકા ભરમાં કહેવાનું તે કે. અંગે ચડમાં ચટકા ભરમાં કહેવાનું હોય તે કે. ભાઈ મનમાં છે ને પાર વિનાના ગાઢ સંકલ્પ થાય. સમજ્યા? આમ ચટકો ભરે એ ભાઈ કેમ થાય? તમને મકોડો કડે તેમને બેઠા રહ્યો હે તરત ઊભો થાય કે નહીં? એમ હે એમ આમ સરસ મજાની સભા હોય, એવું સરસ મજાનો દિવ્ય આનંદ આવતો હોય, મોજ હોય ખરેખરી, અને એક સંકલ્પ થાય એટલે ખબરીને ઊભો થાય તરત જ. ખબર નહીં પડતી આપણે શું કરીએ છીએ, કેટલા બેસાવધાન વર્તીએ છીએ.
શ્રીજી મહારાજ એવું કહે છે કે સદાને માટે જાણપણા રૂપ દરવાજે ભગવાનનો એકાંતિક સંત હોય, એકાંતિક ભક્ત હોય, જાણપણા રૂપ દરવાજે રહે છે. કેમ થાય? નુકસાન થાય? કેમ થાય? લ્યો, હું હશું ને તારો એક દી ફોન આવ્યો, ત્યારે હું ઓળીએ નીચે હતો, ઓલા પત્ર નીચે, ત્યાં પવન થોડોક આવે છે. બપોરે અહીં થોડી ગરમી થાય ને ત્યાં પવન આવે ને ઠંડો રહે, એટલે ત્યાં હતો. તારો ફોન આવ્યો કે રિક્ષા આવે છે, ટાઇલ્સની પેટી ભરી દેવાની છે. એટલે હું ત્યાં બેઠો હતો. રિક્ષા અંદર ક્યારે આવી ગઈ ખબર ન પડી, અને રિક્ષામાં પેટી ભરાઈ ગઈ અને પાછી રિક્ષા નિહરીને એ બાજુ આવી ને તારે મારી નજર આવી કે આ રિક્ષા આ પેટી લઈને ગયા છે. કીધું કાંઈ નહીં, હાલું ત્યાં ગયા છે. પછી કૃપા સમીરે વાતચીત ભરી દીધી. પણ મને એમ થયું, હળવો આ જાણપણારૂપ દરવાજે કઈ રીતનો, આવી રીતનો દરવાળી શું કરે એમ, મને એ સંકલ્પ ત્યારે થયો. અહીંયા બેઠો છું તોય રિક્ષા અંદર ક્યારે વહી ગઈ ખબર નથી. હે, ક્યારે રિક્ષા આવી ગઈ ખબર નથી. હે એમ જોકે હું ત્યાં દરવાણી તરીકે નહોતો બેઠો, પણ દરવાજાની પાસે જ બેઠો હતો ને, તો કોઈક અંદર આવે તો ખબર તો પડવી જોઈએ ને. એમ કીધું આવી રીતના આપણે તો એમાંથી એવો ગુણ લીધો, આવી રીતનો દરવાજે ગાફલાય થઈને બેહે તો શું કામનું ભાઈ? એ શું કરી શકે? એટલે જ્યાં બેસી છીએ આપણી ફરજ શું છે એમાં એ સાવધાનપણે રહેવું જોઈએ તો થાય. તો કલ્યાણના માર્ગમાં તો કેટલા બે સાવધાન છીએ, કેમ કે એનો તો ઘાટ જ થતો નથી. આ કરવા માટે આપણે જૈનમાં છે એવો સંકલ્પ જ થતો નથી. આ લોકનું જ બધું કરવું છે ને એના જ ઘાટ સંકલ્પ ભેગા થવા જોઈએ. ભલે કેમ છે હું છે ને કેટલું થયું, એટલું કરી નાખું ને એટલું, કેમ પૂજા થઈ કે નહીં એ તો પૂછે કોઈ? આજ કાંઈ વચાણું કે નહીં પૂછે કોઈ? કલ્યાણની બાબતમાં ક્યાં કોઈ પૂછવાનું હતું? એનું લેસન ક્યાં કોઈ ઘરના સંબંધી ન લે. ધંધે ન ગયો તર ક્યાંય ધંધે કેમ નથી ગયો પૂછે કે નહીં? છોકરો સ્કૂલે ન ગયો તો ઘરે જાય કે કેમ આમ ડોળા કાઢે છે, કેમ આજે નથી સ્કૂલે ગયો? પપ્પા આજે રજા. શેની રજા છે? ભાઈ તમે રજા છે ભાઈ હવે. હે, પણ મંદિરે ન ગયો કોઈ દી પૂછે કેમ બેટા મંદિરે નથી ગયો? કેમ નથી ગયો? લ્યો, મંદિરનું ન પૂછે. કપાળમાં તિલક સાંડલો ન હોય તો કેમ બેટા પૂજા નથી કરી? એ તો કે કોક દીક ન થાય. ઠીક, વાંધો નહીં, તો કાલથી ધ્યાન રાખ. એમ કે ધંધે ન ગયો કોક દીક ધંધે ન જવાય એવું કીધું હોય તો? હે હશે ને તો કાંઈ થાય? એ કેટલો આગ્રહ છે માયાનો. મોક્ષનો કાંઈ કરો, ભગવાનનો કાંઈ કરો. અહીંયા આધારાનંદ સ્વામી એ લખે છે એમ, જ્યાં એક ભગવાન વિનાના જેટલા મનોરથ થાય છે તે બધા જ કુસંગ છે. જેટલા શુભ સંકલ્પ હોય તે બધાને સત્સંગ જાણવો, જે અશુભ સંકલ્પો હોય તે બધાને કુસંગ જાણવો. જેવું હૃદયમાં રહેતું હોય એ તેવું બહાર રહેવું. અંતરમાં અને બહારમાં કોઈ ભેદ રાખવો નહીં. સમજ્યા? તો થોડું ખરખું રહેવાય. ક્યાંક ક્યાંક છે ને હરિભક્તોના છોકરાઓ અશ્વિન પૂજા કરતા નથી હો, અને તિલક સાંડલો કરતા હોય પાછા એવા પાકાને.
તિલક સાંડલો કરાવે, સાંડલો કરે પૂજાનું પૂછે જ નહીં, કોઈ સાધુ પૂછે કે પૂજા કરશો કે નહીં? તિલક સાંડલો કપાળમાં જ પછી પૂછવાનું ક્યાંથી હોય? તો કેટલોય સમય હોય જાય પછી ખબર પડે. મારો બેટો સાંડલો જ ખાલી કરે છે. કેવું થાય બધું? અહીંયા આધારાનંદ સ્વામી એવું લખે છે કે જેવું અંદર એવું બહાર રહેવું. નથી પૂજા કરતા તિલક સાંડલો નથી, તો કોઈક સાધુ પૂછે કેમ ભાઈ પૂજા નથી કરતા? ના સ્વામી મહારાજ પૂજા નથી. તો કંઈક એને બળની વાત કરે, એટલી વાત કરે તો પૂજા કરતો શરૂ થાય. હવે કપાળમાં તિલક સાંડલો જ હોય અને પૂજા કરે જ નહીં, એ તો 10 વર્ષ વયા જાય ને સાધુ ભેગો તો એ ખબર ન પડે. એ તો પછી સાધુને ભેગો ક્યાંક નીકળે ને ત્યારે ખબર પૂજા લીધી કે તમે હું ક્યાં પૂજા કરું છું? અરે તારી ભલી થાય. એટલા વર્ષ સાધુ ભેગો રહ્યો અને તો ખબર ન પડવા દીધી પૂજા નથી કરતો એમ. આવું છે બધું. અને કેટલાય તો માવતર છે ને પાછા ઢાકે હો. હા પૂજા એટલે પૂજા, અરે સ્વામી પૂજા કર્યા વિનાનો છોકરો પાણી નથી પીતો બસ. ત્યારે અમને ખબર પડે કે છોકરાને પૂછી છીએ અને બાપો તરત જવાબ દેશે ને એટલે અહીં કંઈક ડાળમાં કાળવું છે. રોજ જુદા જુદા ગામના પાણી પીધા હોય એટલે વધારે ખબર ન હોય. અહીં કંઈક ડાળમાં કાળવું છે. પછી એને કહેવું પડે કે બાપા હવે તમે તો કરો છો, અમે છોકરાને જરીક વાતચીત કરવા દો, સત્સંગ કરવા દો. કેમ ભાઈ પૂજા કરશો? ક્યાં સ્વામી આમ તો દીવાબત્તી રોજ કરી નાખું. દીવાબત્તી કર્યા વિના રહું નહીં. આમ ઓલી પૂજા પેટી છે? ના એ પૂજા પેટી નથી એમ. સ્વામી પણ એ દીવાબત્તી કરે પૂજા જ કરી કહેવાય જ નહીં એમ. ના ના એ પછી ઓલું બોલાઈ ગયું છે ને સ્વામી પાસે એમ. સ્વામીને ઓલું બતાવવા માટે મારો છોકરો એમ. પછી કંઈક વાળવું તો પડે ને. બાપા એ ઘોડે ગઈ ગધેડે કોઈ દી પાછી ન આવે. એના કરતાં છોકરાને પૂછે છે કરવા દો ને, એનામાં ભૂલ હશે સુધરશે, તમને શું વાંધો છે? દાદાભાઈ કે માવતરો છે ને એ છોકરાને આવી રીતના બોલો. એક જણા એવો હતો ભાઈ, તે કૃપા સ્વામીએ પૂછ્યું કે પૂજા કરશો? પૂજા કરશો? એટલે કે ના, કે પૂજા કરવી જોઈએ. તેના પપ્પાએ કે સ્વામી પણ એને બોર્ડની પરીક્ષા છે, બોર્ડની તમે અત્યારે એ પછી પૂજા કરશે કે બોર્ડની પરીક્ષા છે. કેમ ભાઈ 10મું ભણતો જ પૂજા ન કરાય? 12મું ભણતો જ પૂજા ન કરાય? તે હું તમારો છોકરો અખંડ પૂજામાં જ રહીએ, પૂજા કરે તો, અને હું ઉઠીને તરત જ વાંચવા જ મને છે. પૂજા કરવામાં કેટલો સમય જાય? 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, બહુ હરખે ગઈ 25 મિનિટ. એથી વધારે કોણ પૂજા કરે ભાઈ? ત્યાં 25 મિનિટમાં આમ બધું એને 24 કલાક વહી ગઈ અને એખણ વાંચે જ રાખતો હોય છે. એ પછી પૂજા કરશે. સન્ડે તો કરે જ છે કે સન્ડે શું ભાઈ? તો બોલે હા મને ખબર નથી ભાઈ, એ બોલ્યો તેવું અમે બોલીએ. સન્ડે કરે છે એમ. કીધું આ છોકરો હવે પૂજા ન કરે. 10માં ન કરે, પછી 12માં ન કરે, પછી કોલેજમાં તો આમ કરતો હોય ને તોય બંધ થઈ જતો હોય. તો પછી કોલેજમાં ચાલુ જ ક્યાંથી કરે? કોલેજ પૂરી છે પછી ધંધે વયો જાય, પછી ધંધામાંથી નવરો જ નથી રહેતો. ઉતાવળ જ હોય કામે જવાની, એટલે પૂજાને કાપ આવવાનો હોય તો ભૂહીને જાય. એ કોલેજમાં પછી પૂજા કરે એમ છે બોલો. પછી ધંધે શરૂ થાય, પછી કમાવા માંડે, પછી તમે કહો તો શું થાય? કાંઈ ન થાય, ભરડ થઈ ગયું હોય બધું.
પછી ઓયલું યાદ આવે કે હું તે દી કરાવ્યું તો સારું હતું, હવે આ છોકરો કાંઈ માનતો નથી. પછી બહુ કે ને કે બાપા તમે છે ને મંદિરે બેસી જાઓ ને તમ તારે, બહુ તમને પૂજા પૂજા થતું હોય તો. પછી એમ થાય કહું કેવું થઈ ગયું બધું. કર્યું કોને? બાપા હાથના કરેલા હૈયે વાગે. અહીંયા જોઈ કે છે જો ઇમારત પાકી કરવાની હોય તો તેમાં અત્યંત મહેનત કરવી જોઈએ. ઇમારત પાકી કરવાની હોય તો એમાં અત્યંત મહેનત કરવી જોઈએ. ને પાકી ઇમારતનું કામ એક દિવસમાં પૂરું થાય નહીં. થઈ જાય? ન થાય. એક વાત. બીજું, પાકી ઇમારતમાં ધન પણ અપાર જોઈએ. એમનેમ થાય? સારું, મજબૂત, વ્યવસ્થિત, એકદમ વ્યવસ્થિત કામ કરવું હોય તો બાપા એમાં સમય જોઈએ અને ધને જોવે. ધને જોવે. ગમતીનું કામ એ વિહારીલાલજી મહારાજ વખતે થયું છે. કેટલું સરસ મજાનું કામ થયું છે. એ લેવલ કેવડી મોટી ગોમતી છે અશ્વિન, ત્યારે ઓલી લેવલ ઓલી છે, લેવલની ઓલી નળી હોય છે. કેમ લેવલ લીધું હોય છે? હે 4-5 વીઘા ઉપર છે ને? હે તો એવું લેવલ અહીંયા તમારે એક દોરો પાણી પગથિયામાંથી સીડ્યું હોય ને તો ઓલે કાંઠે પણ એક જ દોરો પગથિયામાંથી પાણી સીડ્યું હોય. કેમ લેવલ લીધું હોય છે? હે ભાઈ, કામ વ્યવસ્થિત કરવું હોય તો સમય તો માગે ભાઈ, એમનેમ ન થાય. હા આ કરી નાખો એ થઈ જાય, કરી નાખો. હવે આ નાના આના છતાં હવે કલર કરી નાખો, પણ હજી ફિનિશિંગ, એ ફિનિશિંગ પછી કલર કર્યા પછી ફિનિશિંગ થાય. એટલી બધી શું ઉતાવળ તમારે? એ કરી નાખો પછી કેવું હરખું ન થયું તો ક્યાં જ થતું હતું એ હરખું? એટલી બધી ઉતાવળ જોયો ભાઈ. નિરાત કોઈને છે? જલ્દી કરી નાખો, જલ્દી કરી નાખો. પાકી ઇમારત કરવી હોય, હરખું કરવું હોય તો એમાં સંપત્તિ જોવે અને સમય જોવે. ત્યારે આ તો હાથીનથી કલ્યાણની ઇમારત કરવાની છે ભાઈ, બહુ મજબૂત ઇમારત. તો એ કાંઈ એક દિવસે કાંઈ ન થાય, આખી જિંદગી એમાં ખર્ચવી પડે અને મનને મારીને ખર્ચવી પડે. એમાં મન ગમે એટલું આંચકા આમ તેમ મારે તો નહીં, એ ન થાય. એ તો આમ જ થાય. છોકરો આવીને કે ભરતભાઈ જઈ નથી ને, નકર એમ થાય હું પછી મારી વાત કરે એમ. હું તમારું નામ દઉં એટલે એને થાય ને મારી વાત કરે. આપણે તો આખા ગામની વાત કરે, નામ ગમે તેનું એકનું બોલાતું હોય. છોકરો આવીને ઘરે કે બાપા 10 લાખ રૂપિયા આપો. બેટા હું કામ છે મારે. શું કામ છે? કામ છે તો નહીં મળે. પછી રોવે, ધમપછાડા કરે. આપો. કાં 10 લાખમાં શું હતું? એમ ના ને, એણે કીધું એટલે આપી દો એમ હોય? કદાચ આપ્યા પછી 2-3 દી ફરીને પછી પાછો આવ્યો ઘેરે. પછી એમ કહો કે નહીં ભાઈ 10 લાખનું શું થયું જો તો હિસાબ. એ વપરાણા. ભાઈ ક્યાં વપરાય? વપરાણા. કેમ થાય? કાંઈ પૂછો નહીં એટલે સમજી લેવાનું આ બટો હવે બગડવાનો છે, અને બગડવાનું કામ માવતર જ કરે છે. વાપરા ભલે, પૈસા આપ્યા છે ઠાકોરજી વાપરો,
પણ ક્યાં વાપરા એ મહત્ત્વનું છે. એ તો કમ્પ્લીટ હોવું જ જોઈએ. અહીંયા તો કહેવાય ભાઈ અહીંયા વપરાય નહીં, આવા પૈસા વધારાના નથી, તો કંટ્રોલમાં રહીએ. બાકી બધું જય સ્વામિનારાયણ, એનો સંકલ્પ જ આપો અને જે કર્યું એને કાંઈ પૂછવાનું નહીં. પછી એમ થાય કરો છોકરો બગડી ગયો, એ એટલો બધો બગડી જાય ને તો આખા ગામને ખબર પડે ને પછી માવતરને ખબર પડે, બધાની પહેલાં મિત્રોને ખબર પડે, કારણ કે બધા હારે જ બગડતા હોય ને એટલે પછી ધીરે ધીરે ગામનાને ખબર પડે અને માવતરને તો ઠેઠ છેલ્લે ખબર પડે. કેમ કે સંબંધીને ખબર પડી ગઈ હોય તોય માવતરને કહે નહીં, કેમ કે માવતરના છોકરાનું બહુ ઉપણિયાટપણું હોય ને એટલે કે એમ થાય શું કામ આપણે કહેવું, પણ એને મનાવવા કરતાં માથાકૂટ થાય. તમે અમારા છોકરાની બીજી વાતો કરો છો એમ. માટે ભાઈ તપાસ રાખવો જોઈએ. ઇમારત જ્યારે કરી હોય તેવી જો સારી રાખવી હોય તો વારંવાર તેના રક્ષણ માટે તત્પર રહેવું જોઈએ. બનાવી નાખ્યું સરસ મજાનું મકાન, તાળું મારી અને મૂકી દીધું, કેમ હતું એડવાન્સ હાલ્યા. છોકરાનો જન્મ થયો એટલે તરત એક બંગલો બનાવી નાખ્યો, છોકરાને પવણાવીને પછી આ એને રહેવા જવાનું. હાયરો છોકરાનો જન્મ થયો, વરદી થયું તો બંગલો બનાવી નાખ્યો. શું ઘનશ્યામભાઈ, પછી તાળું મારી દે. હવે છોકરાનું લગ્ન થાય ને પછી આ બંગલો ખોલવાનો છે અને છોકરાને આમાં રહેવા જવાનું છે. 20 વર્ષ પછી વર્ષ અગાઉ બંગલો બનાવીને તાળું મારીને ખોલવાનો જ નહીં હોતા સુધી કોઈએ. પછી ખોલો શું હોય, કાંઈ ન હોય એવું થોડું હોય, તો ખરું ને. કીડિયું હોય, ઉધય થઈ ગઈ હોય, લૂણો લાગી ગયો હોય, ઉંદરડે ભોણ કર્યા હોય, હે કેટલું ઉફડી ગયું હોય ને કેટલું બેસી ગયું હોય, કેટલી તિરાડું પડી ગઈ ને કેટલા કરોડિયાને ઝાડા થઈ ગયા હોય, કાંઈ નક્કી જ ન હોય. ઇમારત રહેવાય એવી ન હોય ભાઈ. એટલે કે છે એનો માવજત કરવી પડે છે. એની માથે 2 ભય છે, કાં આગ લાગે તો અને કાં લૂણો લાગે તો. એ બેમાંથી કાંઈ ન કરે એને માટે જતન કરવું પડે છે. એમ આત્યંતિક કલ્યાણરૂપ ઇમારત આપણે કરી છે, એને ભય છે. એક અભાવરૂપી ભય છે અને એક શું કુસંગરૂપી ભય છે. જો ભગવાનના સંતો ભક્તોનો અભાવ આવે એટલે આખી ધરાશય થઈ જાય ઇમારત, હાવ સત્સંગ જાય એવું છે બધું. અને કુસંગ કરે તો સમજી લેવાનો કે હવે એને લૂણો લાગ્યો. કુસંગ થાય એટલે લૂણો લાગ્યો એટલે હવે ધીરે 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 નાશ પામશે, રહે નહીં, રહ્યા જ નહીં ભાઈ. જેને શ્રી હરિનો અતિશય ખપ હોય તેને તે દેખ્યામાં આવે છે. એ સત્સંગના માર્ગે શ્રદ્ધામાં જે મોડપ આવી એને લૂણો લાગ્યો કહેવાય. શું લૂણો લાગ્યો કહેવાય. અને છોકરા કમાવા મળે ને એટલે થોડો કુસંગ કરવા મળે ને એટલે સરસ આમાં સત્સંગમાં ખપ ઓછો થાય. માવતરને ખબર પડે એને, પણ છતાંય કાંઈ કહે નહીં. નકરી લૂણો ખખેરી નાખે ને તો થાય થોડો ફરકું રહે, પણ માવતર કહે નહીં કે કમાવા મીણા છે એટલે હવે શું કહેવું એને, એમ રૂપિયા લાવે છે ને એવું છે બધું. શું કહો
અને ક્યારેક ક્યારેક તો ક્યાંક ક્યાંક એવું હોતે જોવા મળે છોકરાઓ પીવે છે ને ખબર હોતે ને માવતરને હોય તો એમ તો કહો દર મહિને લાખ રૂપિયા લાવે છે ને હવે એને કમાવ ને એને પીવાનું છે ને એમ એ કમાય ને એ વાપરે એમ એટલો બધો ગુણ હોય એમાંય કોક કહે કે ભાઈ તમારો છોકરો આવું કરે છે જો બધી વાત સાચી છે પીવે છે પણ સોસાયટીમાં આવીને કોઈ દી તોફાન કર્યું માપમાં પીવે ભાઈ એ લથડિયા ખાતો ખાતો કોઈ દી ન આવે એ સારું હવે લથડિયા ખાતો ખાતો આવી છે એટલો બધો ગુણ ભાઈ કેમ લાગે હે ઘનશ્યામભાઈ આવું છે બધું ભલે સત્સંગ થયો હોય પણ જો ખપ ન હોય તો સત્સંગ ટકે નહીં ભાઈ ત્યાં ખપ હોય તો ટકે છતાં સત્સંગ થયો હોય પણ ખપ ન હોય તો સત્સંગ ટકે નહીં ખપને દ્રઢ રાખવા માટે જન્મ મરણ આદિકના દુઃખનો વિચાર કરવો તો ખપ જાગે ગર્ભવાસનું કેટલું દુઃખ છે જન્મનું કેટલું દુઃખ છે મરણનું કેટલું દુઃખ છે એ બધો વિચાર કરે તો થાય અને જમપુરીમાં જાય ત્યારે જમપુરીમાં કેવા દુઃખ ભોગવવા પડે છે દિલમાં એનો વિચાર કરે તો મેળ ખાય કેવા દુઃખ જમપુરીમાં જો ભગવાન ન ભજાય ને તો જમપુરીનું દુઃખ માથે જ છે જો ભગવાન ન ભજાય જીવનું કલ્યાણ ન થાય તો જન્મ મરણના દુઃખ માથે જ છે અહીં ભલે નહીં ભાઈ બધાય સલામું કરતા અહીં ભલે નહીં એક ફોને કામ થઈ જતા બધા પરંતુ ત્યાં કોઈનો ફોન હાલતો નથી હાલે કાંઈ નહીં હાલતું જે દાદાગીરી જે ફોન ને જે બાદશાહી ને બધી એની વિલા જ ઉપાડી જાય સત્કર્મ ન કર્યા હોય તો શું થાય આવું છે બધું એ સત્સંગને સુદ્રઢ રાખવા માટે લખ 84ના દુઃખનો વિચાર કરવો જોવે દ્રઢતા પૂર્વકનો ઓહો 84 લાખ પ્રકારના દેહ ધારણ આમાંથી નીકળ્યા એટલે જો જીવનું કલ્યાણ ન થયું તો લગ 84 હે ભાઈ કેટલા દુઃખ છે કે એ બધાને સુખ જ છે કૂતરાને ગધેડાને મૂટિયાને ખોટિયાને બધે સુખ જ છે ને હું એને કાંઈ ચિંતા કરી સંસાર આંકવાની મોજથી ન ફરતા હોય બધા સંસાર આંકવાની ચિંતા હોય એને છોકરાને શું થાય ને પરીક્ષામાં કેમ થાય ને એટલા બધા રૂપિયા એને ભણવામાં વાપરવાના જ હોત કેમ થાય ને બધી ચિંતા કરી એટલે ગધેડાએ કોઈ દી ફરિયાદ કરી ઓળું લાઇટ બિલ સુખ્યા ખરાક ને માણા કરતા એ કેમ તો શું કે માણા સુખ્યા કે એ ગધેડાનું ભૂંડડાને એ સુખ્યા માણા ઠીક કેમ એમાં શું એને તને દુઃખ દેખાણું એ તો એક બાજુ છોડી દે ત્યારે સંતો પાસે રહેવાનું એ તો પછી માણાને પૂછીશું એમ પણ આમ લખ 84માં માણા સુખ્યા કે પછી બીજા માણસો કેમ ઓઈલાને કેમ ન શીખ્યા કલ્યાણની વાત જ છોડી દો કલ્યાણની વાત જ અત્યારે કરતો નહીં હું તો આ લખ 84માં માણા એ માણાને ભગવાને બુદ્ધિ દીધી છે
એના દુઃખ નિવારણનું કામ માણસ કરી શકે છે. એવી કડકડતી ટાઈડ પડી હોય તો કૂતરા શું કરે? રોવે. ઉનાળામાં ક્યારેય કૂતરું રોતું દેખાણું? શિયાળામાં ટાઈડ રોવે. બધા કે જમ આવતા, જમ કાંઈ આવતા નથી, એને જમ દેખાય છે. એટલે ટાઈડ છે ને જમ જેવી લાગે એટલે રોવે છે. બાબા કોઈ દી ઉનાળામાં દેખાણું કૂતરું રોતું? હે? શિયાળામાં જ રોવે કાંઈ નહીં. શું કામ રોવે? શું કામ રોવે? ઠંડીને લઈને રોવે છે. એનું નિવારણ માણસ કરે. ધાબળો ઓઢે, ઓયલું ઓઢે, ઓયલું ઓઢે, એની પાસે વ્યવસ્થા હોય. ઓયલાને શું કરે? લગ 84માં એટલું બધું દુઃખ છે. ઓલા પિછોરીના ગધેડા એની માંથી એટલું બધું. અમે તો એને ઉત્તર ભારતની યાત્રા કરવા ગયા હતા અને એ વૃંદાવનમાં મથુરામાં એ જોયું. હો ભાઈ, એ પાડો આપણે એકા હતા ને, એકા પહેલાં એક બળદિયો જોડતા, એ પાડો એકલો જોડેલો અને એટલું બધું એ લાકડું ભરી દીધેલું. 2 બળદિયા ન ખાઈ હગે ને એટલું એકલાને માથે લાકડું ભરી દીધેલું. અને એમાં તોડ આવે, એ સડવાનો ભાઈ ઓલો સડી ન હગે ને 2 જણા ઉપરથી મારે એને. કે હા આવી દિશા થાય તો શું થાય ભાઈ? અને લગ 84માં એ દિશા થયા વિના રહે જ નહીં. દક્ષિણમાં સંતો ભણતા ન્યાય ગયા હતા, ત્યાં ગાયોને જોડતા. બોલો હાથીએ કીધું હા હા હા, ક્યાંય જોયું ગાયને જોડતા? એ બેંગ્લોર બાજુ ગાયોને જોડે. હે ભાઈ, લગ 84માં આ પ્રકારના દુઃખ છે. એ વિચારે ને તો એમ થાય હારા હારા હારા, લગ 84માં હવે જવું નથી. તો ન જવું હોય તેના માટેનો ઉપાય શું કાંઈક બતાવો? તો કે ભજન કરો, ભગવાન ભજો અનન્ય ભાવે, આર્તનાદ સાથે. એવા ભગવાનના સ્વરૂપમાં લાગી જાય ને તો જન્મ મરણ ટળે. અને જન્મ મરણ ટળે ને તો જ ત્યાં ન જવાય, નહીં તો જવું જ પડે. કીડી મકોડી બીજા ત્રીજા પાર વિનાના જન્મ છે. એને આહારનું તો કરવાનું ને. હે? કારણ કે આ પેટનું તો બધાને છે. માણા આમથી આમ ને આમથી આમ, આમથી આમ કે ગમે ત્યાં જઈને રખડી અને દેશમાંથી તો પરદેશમાં જઈને કમાઈ લે. ઓલા ઢોર પશુ શું કરે? કે અહીં કાંઈ મળે નહીં. કીડી અમેરિકા જઈ શકે નાનભાઈ? એનો એરિયો એટલા ગોતો, ન મળે શું કરો? હે? કાલે હું આમ જોતો હતો ને એક ખરપનો વિડીયો આવ્યો. હા, મોબાઈલમાં તો આમ કરી શું દેખાય કાંઈ નીકી જ નહીં. વિનુભાઈ, હુઘરી માળા બનાવે એની જેવું એકય પક્ષી ડાયું નહીં. એટલી સુરક્ષા સાથે એ માળા બનાવે. હાવ છેવાડેની ઓલી હોય ને ત્યાં માળો મૂક્યો હોય એને. અને એમાંય જો વાડી હોય ને કૂવો ને એવો, તો કૂવામાં ટીંગાતો હોય ને ત્યાં જ માળો કરે. આમ બહાર હોય ને દાળ ત્યાં ન કરે, કૂવામાં જ ટીંગાતા હોય હુઘરીના માળા. બરાબર ને? વાંદરોય કાંઈ ન કરી શકે કે એટલી પટલી ડાળ હોય કે ત્યાં વાંદરોય ન જઈ શકે. એના ઈંડા એના બચ્ચાની સુરક્ષાને માટે એને એવું કર્યું. પાછું નીચેથી ને ઉપરથી 2 બાજુથી જવાય. શાસ્ત્રમાં લખ્યું માણસોને માટે મકાન એવા કરવા, પાછળ એક દરવાજો રાખો. આપતકાળિક દરવાજો કહેવાય. કાંઈક થાય તો ત્યાંથી નીકળી જવાય. આગ લાગે, બીજું ત્રીજું કાંઈ પણ થાય તો બચવા માટેનો દરવાજો કહેવાય. અત્યારે માણા ભલે નથી કરતા, હું ઘર્યું કરે છે કે આ બાજુથી કાંઈક થાય ત્યાંથી નીકળી જવાય એમ.
હવે હરફ ત્યાં ઠેઠ પીગો બોલો. હું કહેવાની જેટલું બધું હોય તો આને આહાર ક્યાંય